અમદાવાદ શહેરમાં પશુ પ્રત્યેની ક્રૂરતાની એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈનું પણ કાળજું કંપી ઉઠે। નવા વાડજ વિસ્તારમાં એક પથ્થર જેવા હૃદયના યુવકે નિર્દોષ બિલાડીને અત્યંત નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી હતી। આ માનવીય કૃત્યનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે વાડજ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે। નવા વાડજમાં આવેલા સહજ હાઇટ્સ પાસે કોર્પોરેશનના ખાલી પ્લોટમાં આ લોહીલુહાણ ખેલ ખેલાયો હતો। એક્ટિવા પર બે યુવકો અને એક બાળક સફેદ કોથળો લઈને આવ્યા હતા। આ કોથળામાં એક જીવતી બિલાડી હતી। સૌપ્રથમ યુવકે કોથળાને જમીન પર જોરથી પછાડ્યો હતો। બિલાડી બહાર નીકળતા જ તેના પર એક પછી એક 5 થી વધુ વખત ભારે પથ્થરો ઝીકવામાં આવ્યા હતા। આટલેથી ન અટકતા વિકૃત માનસ ધરાવતા યુવકે બિલાડીના મોઢા પર પગ મૂકી તેને કચડી નાખી હતી। અંતે લોહીલુહાણ હાલતમાં તરફડતી બિલાડી પાસે બેસીને યુવકે વિકૃત રીતે ફોટા પણ પડાવ્યા હતા। આમાં વિગત એવી છે કે વિરલ ભરતભાઈ પટેલ જે છે તે એમક્યોર ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરે છે અને એક દર્શના એનિમલ વેલફેર સંસ્થાના પોતે સભ્ય છે। એમના એક બીજા જ સાથી કર્મચારી એનિમલ વેલફેર સંસ્થાના સભ્ય દ્વારા એક મોબાઈલમાં એને વિડીયો મોકલવામાં આવેલો હતો। એ વિડીયોની હકીકત જણાતા કે જે નવા વાડજની હદમાં સહજ એપાર્ટમેન્ટની બાજુના ગ્રાઉન્ડમાં બનાવ બનેલાની હકીકત જણાવતા એ વાડજ પોલીસ સ્ટેશન ખાતે આવેલા વાડજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા આ બાબતનું તાત્કાલિક સંજ્ઞાન લેવામાં આવેલું અને જગ્યા ઉપર જઈ હકીકત જાણતા કે એક બિલાડી મૃત હાલતમાં ગ્રાઉન્ડમાં મળી આવેલી હતી, જેથી આ જીવદયાના પેલા એનિમલ વેલફેર સંસ્થાના વિરલ ભરતભાઈ પટેલ પોત આ બાબતે જે ફરિયાદ જાહેર કરતા તાત્કાલિક વાડજ પોલીસ સ્ટેશનની અંદર એનિમલ ક્રુએલ્ટી એક્ટ તેમજ બીએનએસની કલમ મુજબ ગુનો દાખલ કરી અને તપાસમાં એફએસએલને બોલાવી પંચનામું કરી અને વિગતવારની કાયદેસરની કાર્યવાહી કરેલ છે। અને ખાસ જે આ પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાનો જે કાયદો જે છે એ મુજબ સખત રીતે કોર્ટમાં રજૂઆત કરી અને એના વિરુદ્ધ વધુ કાયદેસરની સખત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે। અને આમાં એની સાથે વિડીયોમાં ટોટલ 3 ઈસમો દેખાય છે, પણ હાલમાં એ રાહુલ લાલાભાઈ દંતાણી જે આરોપી તરીકે પ્રસ્થાપિત થયેલા છે એમાં વિગત એવી જાણવા મળેલી છે કે એમની જે સોસાયટીમાં બ્લોકમાં રહે છે તે બ્લોકમાં એક પાલતુ બિલાડી જે હતી તમામની, અને અચાનક એમને કંઈ બિલાડીને દૂધ પીવડાવવા જતાં એ ભડકી જતા એના કારણે એમની વાઈફને ઈજા થતાં આ બનાવમાં એને વધારે ગુસ્સો આવી જતાં એમને આ પગલું ભરેલાની હકીકત આરોપી દ્વારા જાણવા મળેલી છે। અને વિડીયોમાં દેખાતા અન્ય 2 ઈસમો જે છે ફક્ત એમાં કોઈ ગુનામાં એનો ભોલ ભજવેલું હોય રોલ એવું જણાતું નથી, તેમ છતાં હજી વધુ પૂછપરછ કરી અને એની ગુનાની શું ભૂમિકા છે એના આધારે આગળની કાર્યવાહી ચાલી રહેલ છે।